લવિંગ, એલચી, સૂંઠ અને સાકર આ બધી જ વસ્તુઓને સમાન ભાગે લઈ તેનો એક પાવડર બનાવીને રાખી દો. આ પાવડર તમને ઉનાળામાં ખૂબ કામ આવશે. તમને પ્રશ્ન થશે કે શેમાં કામ આવશે? તો મિત્રો, જ્યારે પણ આપણે પાકી કેરીનો રસ કાઢીએ છીએ તેમાં સ્વાદ મુજબ જો આ પાવડર નાખવામાં આવે અને ત્યાર પછી જો કેરીનો રસ લેવામાં આવે તો આ 4 અદ્ભુત ફાયદા થાય છે. આયુર્વેદના ક્ષેમ કુતૂહલ નામના ગ્રંથમાં કેરી ખાવાની એક બેસ્ટ રીત વિશે કહ્યું છે અને તેમાં આચાર્યોએ કેરીના રસમાં આ પાવડર નાખીને લેવાનું કહ્યું છે. આ પાવડર નાખીને કેરીનો રસ લેવાથી નંબર 1, તે શરીરમાં વાત અને પિત્ત દોષને ઓછો કરે છે. નંબર 2, આ રીતે રસ લેવાથી કેરી આરામથી પચી જાય છે અને શરીરને પોષણ આપી અને બળ આપે છે. નંબર 3, તે હૃદય માટે ખૂબ ઉપયોગી છે. નંબર 4, તે સ્કિનનો ગ્લો વધારે છે. મિત્રો, આ પાવડરમાં જો તમને સૂંઠ માફક ના આવતી હોય તો ઓછી માત્રામાં નાખી શકાય છે અથવા તો તેને ન પણ નાખી શકાય. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેઓ કેરીનો રસ બનાવીને ઉપયોગ કરતા હોય.